મારું નામ માધુરી છે અને હું મહારાષ્ટ્રના એક નાના એવા ગામમાં રહું છું. મારા લગ્ન પરેશ નામના છોકરા સાથે થઈ ગયા. પરેશ અમારા ગામની અંદર દુકાન ચલાવે છે. લગ્નના થોડા સમય સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું. અમારું અંગત જીવન અંદર પણ ખૂબ જ આનંદ હતો. પરંતુ લગ્નના 2 વર્ષ પછી પણ હું માં ન બની શકી. મારા સાસુ અને સસરા મને વારંવાર પૂછીને પરેશાન કરી રહ્યા હતા. અત્યારે હું 26 વર્ષની હતી. મારું શરીર તંદુરસ્ત હતું. હું થોડાક શરમાવ સ્વભાવની હતી એટલે સાડી અને બ્લાઉઝ પહેરતી હતી. મારા પતિ મને ઘણા બધા ડોક્ટર પાસે લઈ ગયા, પરંતુ મને તો લેડીઝ ડોક્ટરની સામે પણ મારા પોતાના કપડાં ઊંચકવતા શરમ આવતી હતી. ડોક્ટરોએ મને કેટલાય પ્રકારની દવા આપી, અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાવ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. મારા સાસુએ આયુર્વેદિક અને હોમિયોપેથિક ડોક્ટરો પાસે પણ મારો ઈલાજ કરાવ્યો, પરંતુ મને ફાયદો ન થયો. હવે મારા અને મારા પતિના સંબંધોની અંદર ખટાશ આવવા લાગી હતી. તે મારી સાથે ખુલીને આનંદ પણ કરતા ન હતા. એવું લાગતું હતું કે તે ફક્ત બાળક માટે જ મારી સાથે આનંદ કરે છે. મને આનંદની જગ્યાએ હવે ચિંતા થવા લાગી હતી. આવી જ રીતે દિવસો જઈ રહ્યા હતા. સંતાન ન થવાથી હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી. ઘરના બધા સભ્યો નિરાશ થઈ ગયા હતા. એક દિવસ મારા પાડોશીમાં રહેતી એક મહિલા અમારા ઘરે આવી અને મારા સાસુને કહેવા લાગી કે કાકી, તમે વહુને ઘણા બધા ડોક્ટરને દેખાડી પણ કોઈ ફાયદો થયો નથી. તમે દેશી દવા પણ કરાવી, પરંતુ તમને સફળતા મળી નથી. જો તમને વિશ્વાસ હોય તો બાજુમાં ગુરુજીનો આશ્રમ છે, તેને ત્યાં દર્શન માટે લઈ જાઓ. મારા એક સંબંધી હતા જેને લગ્નને 7 વર્ષ પછી ગુરુજીએ આશીર્વાદ આપીને સંતાન આપ્યું હતું. મને ભરોસો છે કે ગુરુજીની કૃપાથી તમારી વહુને સંતાન પ્રાપ્તિ થશે. ગુરુજી ચમત્કારી પુરુષ છે. તેની વાત સાંભળીને મારા સાસુને પણ એક ઉમ્મીદ નજર આવી. મેં પણ વિચાર્યું કે બધું જ કરી ચૂક્યા છીએ તો એક વખત આશ્રમ પણ જઈ આવીએ. મારા સાસુએ મારા પતિને પણ વાત જણાવી અને તેની પણ રજા લઈ લીધી. હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ હતી, કેમ કે મારે કોઈ ડોક્ટરને બતાવવાનું ન હતું. પણ મને ક્યાં ખબર હતી કે ગુરુજીના આશ્રમમાં મારી સાથે શું થવાનું છે. ઈલાજના નામ ઉપર તે લોકોએ મારા શરીરનું શોષણ કર્યું, પરંતુ ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે કોઈ પણ સંજોગમાં મને સંતાનની પ્રાપ્તિ થાય. એટલે હું ત્યાંના લોકોના હાથનું રમકડું બની ગઈ. જ્યારે પણ હું તે દિવસો યાદ કરું છું તો હું ખુદ હેરાન થઈને જાઉં છું કે હું તો લેડીઝ ડોક્ટરની પાસે પણ મારા કપડાં ઊંચા કરતી ન હતી, તો પછી મેં આ જાનવર જેવા લોકોને મારું શરીર કઈ રીતે આપી દીધું. બીજે દિવસે હું અને મારી સાસુ ગુરુજીના આશ્રમે પહોંચ્યા. મેં જોયું કે ગુરુજીના દર્શન માટે ત્યાં લોકોની મોટી મોટી લાઈનો લાગેલી હતી. મારા સાસુએ ગુરુજીને મળવાનો સમય લઈ લીધો. થોડા સમય પછી ગુરુજી અમને મળવા માટે અમારા રૂમની અંદર આવ્યા. ગુરુજીનું શરીર ખૂબ જ મજબૂત અને તંદુરસ્ત હતું. એવી લાગી રહ્યું હતું કે તેના શરીરની અંદર 2 હાથીની તાકાત હશે. તેણે વિચિત્ર વસ્ત્રો પહેર્યા હતા. તે શાંત સ્વરની અંદર બોલી રહ્યા હતા અને તે ગમે તેને મોહિત કરી દે એવા તેનો અવાજ હતો. મારા સાસુએ ગુરુજીને મારી સમસ્યા બતાવી. તેણે મારા સાસુની વાત ધ્યાનથી સાંભળી. અમારી સિવાય તે રૂમની અંદર બીજા પણ 2 આદમી હતા. તે ગુરુજીના શિષ્ય હતા. તે અમારી વાત ડાયરીની અંદર લખી રહ્યા હતા. ગુરુજી બોલ્યા, માતાજી, સારું થયું કે તમે આ સમસ્યાના સમાધાન માટે મારી પાસે આવ્યા. હું તમને જણાવી દઉં કે હું કોઈ ચમત્કાર નથી કરતો, પરંતુ જો તમારી વહુ મારી શિષ્ય બની જાય અને હું જે વિધિ તેને બતાવું એમ કરો તો તે અહીંથી ખાલી હાથે નહીં જાય. માતાજી, સમસ્યા કઠિન છે, એટલે સફળતાની રાહ પણ મુશ્કેલી ભરેલી હશે. જો તમારી વહુ આ રસ્તા ઉપર ચાલી શકે તો 1 વર્ષની અંદર તેને સંતાનની પ્રાપ્તિ જરૂર થશે. પરંતુ તેણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જે અહીંથી કહેવામાં આવે તે વિના સંકોચ અને વિના શંકાએ કરવું પડશે. ત્યારે તમને તમારું પરિણામ મળશે. તેની વાતથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ અને હું તે કરવા માટે તૈયાર થઈ ગઈ અને મારા સાસુએ પણ હાથ જોડીને સહમતિ આપી. તો ગુરુજી કહેવા લાગ્યા કે હા પાડતા પહેલા તમે થોડા નિયમો પણ જાણી લો. હું મારા ભક્તોને અંધારામાં નથી રાખતો. તમારી વહુનો 3 ચરણમાં ઉપચાર થશે, ત્યારે જ તે માં બની શકશે. પહેલા દીક્ષા, પછી જડીબુટ્ટીથી ઉપચાર
અને છેલ્લે યજ્ઞ. પૂનમની રાતથી ઉપચાર શરૂ થશે અને તે 5 દિવસ સુધી ચાલશે. આ સમયમાં દીક્ષા અને જડીબુટ્ટીનો ઉપચાર પૂરો કરવામાં આવશે અને તે પછી જો મને એવું લાગશે કે હવે આગળ તેની જરૂર નથી તો તેને 6 દિવસે આશ્રમમાંથી જઈ શકશે. પણ જો યજ્ઞની જરૂર પડી તો તેને 2 દિવસ વધારે રોકાવું પડશે. અહીંયા રહે તે સમય દરમિયાન તમારી વહુએ આશ્રમના દરેક નિયમનું પાલન કરવું પડશે. ગુરુજીની વાતોએ અમને બંનેને સંમોહિત કરી લીધા હતા. મને અને મારા સાસુને તેની વાતમાં કાંઈ પણ ખોટું લાગતું ન હતું અને અમે બંને હા પાડી અને ગુરુજી જતા રહ્યા. તેમનો એક શિષ્ય અમારા રૂમમાં જ રોકાયો અને તે કહેવા લાગ્યો કે હવે તમે ગુરુજીના શરણમાં આવી ગયા છો. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં આશ્રમમાં ઘણી બધી મહિલાઓને જોઈ છે જેને ગુરુજીના ઉપચારથી ખૂબ જ ફાયદો થયો છે, પરંતુ ગુરુજીએ જે કહ્યું છે તે તમારે કરવું પડશે. મેં કહ્યું હું બધું જ કરવા માટે તૈયાર છું. તો તે મને કહેવા લાગ્યો કે આવતા સોમવારે સાંજે 7 વાગ્યે તમે આશ્રમે આવી જજો. સોમવારે પૂનમ છે. તમારે શિષ્ય બનવાની દીક્ષા લેવાની છે. તમે તમારી સાથે કાંઈ પણ નહીં લાવો. પહેરવાના કપડાં આશ્રમ તરફથી આપવામાં આવશે અને આશ્રમની અંદર કિંમતી વસ્તુ પહેરવાની પણ મનાઈ છે. હું તેની વાત સાંભળીને થોડોક હેરાન થઈ ગઈ, કારણ કે આશ્રમની અંદર મને અત્યાર સુધીમાં કોઈ મહિલા દેખાણી ન હતી. હું વિચારવા લાગી, સાડી તો આશ્રમ તરફથી મળશે, પરંતુ બ્લાઉઝ અને પેટીકોટ ક્યાંથી મળશે? એના વગર હું કઈ રીતે રહી શકીશ? મને વિચારતી જોઈને તે સમજી ગયો કે મારા મનમાં શું ચાલે છે. એટલે તે તરત જ બોલ્યો, તમે જે વિચારો છો તે દરેક વસ્તુ આશ્રમ તરફથી જ મળશે. અને વધારા માટે બોલ્યો કે તમે હું જે પૂછું તે વાતનો સાચો જવાબ આપશો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે કોઈ તકલીફ ન પડે. અને પછી તે મારી અંગત વાતો પૂછવા લાગ્યો. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોના બીજા ભાગની રાહ જુઓ. તમે જાણવા માંગતા હો કે આ ઢોંગી સાધુએ તે મહિલાની સાથે કેવી રીતે ષડયંત્ર રચ્યું, તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.